મારું નામ અનિલભાઈ ભાણિયા છે. આપણે 150 ફૂટ રિંગ રોડ ઉપર આપણે સ્કાયવે હોટલની બાજુમાં સિલ્વર એવન્યુ કોમ્પ્લેક્સ છે, ત્યાં આપણે દુકાન આવેલી છે કાર એસેસરીની. બરોબર, અહીંયા ગાડીઓ લેવા બાબતથી આપણે નાની મોટી મેટર થઈ હતી. ગાડી ભાઈ પાછળ લઈ લે, ભાણે એમ કીધું કે તારે મને ટૂંકારો નહીં કરવાનો, અમે દરબાર થઈ. બરોબર, મેં કીધું કાંઈ વાંધો નહીં, હશે ભાઈ ટૂંકારો નહીં કરો ભાઈ, મોટા ભાઈ લઈ લો ગાડી, સમજે. એણે પછી ગાડી લીધી, મને કે તારથી ટૂંકારા કેમ જ કરાય. બરોબર, મેં કીધું કાંઈ વાંધો નહીં, લઈ લઈને મારી ગાડી નીકળી જાય, સમજે. પછી એ લોકો 4-5 જણાને બોલાવીને લઈને આવ્યા અને અમે અંદર શાંતિથી બેઠા હતા. એટલે અંદર આવીને મારામારી કરી અને આ દુકાનની બધી તોડફોડ કરી અને આ બધું ભાંગી તોડી નાખ્યું. અને અહીંયા અવારનવાર બધા આવતા જ હોય છે. બરાબર, આ સિલ્વર એવન્યુ કોમ્પ્લેક્સની અંદર પારાઘડી આવી માથાકૂટ હોય છે. બધા લુખાવ તો અવારનવાર બધા આટા મારતા હોય છે. જૂની અદાવત કાંઈ? જૂની અદાવત કાંઈ નહીં, બસ એ આ બાબતથી ને તે ગાડીઓ લે મૂકવામાં અને કાઢવા માટે છે. કેટલું નુકસાન છે? મારે લગભગ 7-8 લાખ રૂપિયાનું નુકસાન કરી નાખ્યું છે. બધા એન્ડ્રોઈડ પ્લેયર ને બધું થોડું નાખ્યું, 7-8 લાખ રૂપિયાનું બધું નુકસાન થયેલું છે મારે. નુકસાનીમાં શું શું? એન્ડ્રોઈડ પ્લેયર હતા બધા ટીવીના, બધા જે ટીવી જેવા પ્લેયર છે ને એ બધા ટીવીના પ્લેયર બધા એના ફોડી નાખ્યા. બરાબર, અંદરની સાઈડે બધું એને તોડી નાખ્યું હતું, ઉપર પાછું બીજું બધું હતું. કારે રેસરી રખતા બધી જે કિંમતી આઈટમ હતી એ બધી એ જ તોડી જાણે. અને આ બહાર છે ને છૂટી લઈને બધા અંદર ઘા કરતા. કેટલા જણા? એ 5 જણા હતા, 4 થી 5 જણા.